આજે આપણે વાત કરશું અગધતંત્રની. તો ગોવિંદ પારેખના 351 નંબરના પેજમાં આપેલું છે અગધતંત્ર. તો વિષ ચિકિત્સકો આચાર્ય ચરકને વિષગર વૈરોધિક પ્રશમન, જ્યારે વાઘભટ્ટે દ્રષ્ટા ચિકિત્સા અને કૌટિલ્યએ જાંગલી સંજ્ઞા આપેલી છે વિષ ચિકિત્સાને. તો વિષ ચિકિત્સાને ચરક આચાર્યએ વિષગર વૈરોધિક પ્રશમન કીધેલું છે, વાઘભટ્ટે દ્રષ્ટા ચિકિત્સા કીધેલું છે અને કૌટિલ્યએ જાંગલી કીધેલું છે. હવે આપણે વાત કરશું વિષ ચિકિત્સા કા વર્ણન. તો ચરકે ચિકિત્સા સ્થાનના 23મા અધ્યાયમાં વાત કરેલી છે, જ્યારે આચાર્ય સુશ્રુતે કલ્પસ્થાન પૂર્ણ એટલે કે 1 થી 8 અધ્યાયમાં વાત કરેલી છે. અષ્ટાંગ સંગ્રહ અને અષ્ટાંગ હૃદય ઉત્તર સ્થાન. તો અષ્ટાંગ સંગ્રહે 40 થી 48 અધ્યાયમાં વાત કરેલી છે, જ્યારે અષ્ટાંગ હૃદયે 35 થી 38 અધ્યાયમાં વાત કરેલી છે. હવે આપણે વાત કરશું કાશ્યપ સંહિતા. તો કાશ્યપ સંહિતામાં સર્વવિધિ વિષ પ્રતિપાદિકા. હવે આપણે વાત કરશું ભાવ પ્રકાશ. તો એમાં ચિકિત્સા સ્થાનના 67મા અધ્યાયમાં વાત કરેલી છે. હવે આપણે વાત કરશું વિષ સંકટ અકોર્ડિંગ ટુ વાઘભટ્ટ. તો વાઘભટ્ટે વિષ સંકટ કીધેલું છે. એટલે વિષ સંકટ કેને કહેવાય કે એવી જ્યારે વિષના પ્રભાવને વધારે એવા કારક ઉપસ્થિત હોય એવી સ્થિતિને કહેવાય છે વિષ સંકટ. એટલે કે વિષ કે પ્રભાવ કો बढ़ाने वाले सभी कारक उपस्थित हो तो ऐसी स्थिति विष संकट की स्थिति कहलाती है. એટલે કે વિષના પ્રભાવને વધારે એવા બધા કારણ ઉપસ્થિત હોય એવી સ્થિતિને કહેવાય છે વિષ સંકટ. હવે આપણે વાત કરશું વિષ કે પ્રભાવ કો बढ़ाने वाले कारक. તો પિત્ત પ્રકૃતિ હોય, પિત્ત દોષ હોય અને રક્ત દૃશ્ય હોય. પછી ગ્રીષ્મ અથવા વર્ષા ઋતુ હોય, કટુ તિક્ત અન્નપાન લેતા હોય. હવે આપણે વાત કરશું આક્ષેપજનક વિષ. તો શકન એટલે કે સ ઉપરથી સંખ્યા, ક ઉપરથી કુચલા અને ન ઉપરથી નીલાંચન. હવે આપણે વાત કરશું પક્ષાઘાતકારક વિષ. તો વત્સનાભના નાભ ઉપરથી નાગ. તો નાગ કઈડે તો ફેન આવે મોઢામાંથી, તો ફેનાશ્મ. અને ફ અને ક સેમ લાગે તો કોનિયમ. તો વત્સનાભ, નાગ, ફેનાશ્મ અને કોનિયમ. હવે આપણે વાત કરશું પુતલી વિસ્ફારક વિષ. એટલે કે પ્યુપિનને ડાયલેટ કરે એવા વિષ ક્યાં છે? તો ધતુરા, બેલાડોના, વત્સનાભ, મધ્ય, ક્લોરોફોર્મ, ખુરાસાની અજવાઇન. તો એ ને પ્રથમ અવસ્થામાં કરશે, જ્યારે અહિફેન અંતિમ અવસ્થામાં પ્યુપિનને ડાયલેટ કરશે. હવે પુતલી સંકોચક એટલે કે પ્યુપિનને જે કન્સ્ટ્રિક્ટ કરી નાખે તે. તો અહિફેન પ્રથમ અવસ્થામાં. કાર્બોલિક એસિડ, ક્લોરલ હાઇડ્રેટ, સર્પવિષ અને મસ્તિષ્કીય આઘાતમાં, બ્રેનમાં કંઈ આઘાત થાય ત્યારે. ટિનિટસ હોતા હે ક્વિનિનમાં અને સેલિસિલેટ વિષાક્તતામાં. હવે દ્રવ रूप में पिया गया विष मृत व्यक्ति के हृदय में मिलता है. આવું કોને કીધું? તો અષ્ટાંગ સંગ્રહ એમ કીધું કે જે દ્રવ રૂપમાં જે કોઈ વિષ પીધેલું હોય તો એ વિષ મૃત વ્યક્તિના હૃદયની અંદર મળે આપણને. હવે આપણે છે ધારા 39 के अनुसार चिकित्सक पर हत्यार्थ विषाक्तता के मामले में संबंध न्यायाधीश को सूचना देने हेतु बाध्य है. જ્યારે धारा 309 के अनुसार विष से आत्महत्या के मामले में चिकित्सक दंडाधिकारी को सूचना देने हेतु बाध्य नहीं है. धारा 39 के अनुसार चिकित्सक पर हत्यार्थ विषाक्तता के मामले में संबंध न्यायाधीश को सूचना देने हेतु बाध्य है. જ્યારે धारा 309 में विष से आत्महत्या के मामले में चिकित्सक दंडाधिकारी को सूचना देने हेतु बाध्य नहीं है. હવે આપણે વાત કરશું વત્સનાભનો ફેટલ ડોઝ. તો વત્સનાભમાં ચૂર્ણ હોય તો 1 ગ્રામ, સ્વરસ 250 mg. એન્ટીડોટ પૂછે તો ડિજિટાલિસ એન્ડ ટંકન. હવે આપણે વાત કરશું કુચલા. તો કુચલામાં ચૂર્ણ તો 2 ગ્રામ અને સ્ટિગ્નિન તો 15 થી 30 mg મિલીગ્રામ. એનો એન્ટીડોટ તો અફીમ, ધતુર અને કર્પૂર. અહિફેન તો અફીમ તો 200 ગ્રામ, જ્યારે મોર્ફિન 2 mg એટલે 2 મિલીગ્રામ. એનો એન્ટીડોટ પૂછે તો કંટકપર્ણી. હવે જમાલગોટા એટલે કે જાયફળ. તો પ્રૌઢ એટલે કે એડલ્ટની અંદર 4 બીજ અને 20 બૂંદ તેલ, જ્યાં શિશુની અંદર 1 બીજ અને 3 બૂંદ તેલ. જ્યાં ધતુરા તો એમાં 100 થી 125 બીજ. આપણે વાત કરશું ભાંગ. તો ભાંગનો ફેટલ ડોઝ છે 1.5 ગ્રામ ચૂર્ણ. તો એ કેટલું છે? 1.5 ગ્રામ ચૂર્ણ છે, આ ગ્રામમાં છે. હવે ભાંગ તો એમાં 10,000 mg એટલે કે મિલીગ્રામ. ગાંજા પૂછે તો 8,000 મિલીગ્રામ. ચરસ પૂછે તો 2,000 મિલીગ્રામ. તો
તો આ મિલીગ્રામમાં કીધેલું છે. ભાંગ તો 10,000 મિલીગ્રામ, ગાંજા તો 8,000 મિલીગ્રામ અને ચરસ તો 2,000 મિલીગ્રામ. હવે આપણે વાત કરશું ગુંજા. તો એનો ફેટલ ડોઝ છે 1 થી 2 બીજ એટલે અથવા તો 90 થી 120 મિલીગ્રામ. 90 થી 120 મિલીગ્રામ અથવા 1 થી 2 બીજ. એન્ટીડોટ છે ચૌલાઈ. હવે કનેર, તો કનેરનું વધારે હોય છે તો એ 15 ગ્રામ હોય છે મૂળ ચૂર્ણ. જ્યારે કોબરા વિષ પૂછે તો 15 મિલીગ્રામ હોય છે, જ્યારે કનેર રહ્યું ને 15 ગ્રામ હોય છે. સંખ્યા, તો સંખ્યામાં એમ યાદ રાખવું કે એની સંખ્યા વધારે હશે તો 120 થી 200 મિલીગ્રામ. હવે વાઇપર, તો વાઇપર એ આવશે 40 મિલીગ્રામ. તો ભાંગ, તો ભાંગનો કેટલો હતો 1.5 ગ્રામ હતો ચૂર્ણમાં. ભાંગ તો 10,000 મિલીગ્રામ, ગાંજા તો 8,000 મિલીગ્રામ, ચરસ 2,000 મિલીગ્રામ. ગુંજા તો 1 થી 2 બીજ અથવા તો 90 થી 120 મિલીગ્રામ. એનો એન્ટીડોટ પૂછે તો ચૌલાઈ. કનેર, તો એનો હતો 15 ગ્રામ મૂળ ચૂર્ણ હતું, જ્યારે કોબરાનો હતો 15 મિલીગ્રામ. વાઇપરનો તો 40 મિલીગ્રામ, જ્યારે સંખ્યાનો હતો 120 થી 200 મિલીગ્રામ. હવે આપણે વાત કરશું જીન સંખ્યા વિષાક્તતા કે લક્ષણ. તો પ્રથમ અવસ્થામાં શું જોવા મળે? તો જઠરાંત્રિય લક્ષણ જોવા મળે. દ્વિતીય અવસ્થામાં પ્રતિશય સદૃશ લક્ષણ જોવા મળે. તૃતીય અવસ્થામાં ત્વચાગત લક્ષણ જોવા મળે. ચતુર્થ અવસ્થામાં તંત્રિકા તંત્ર સંબંધી લક્ષણ જોવા મળે. હવે આપણે વાત કરશું યુનિવર્સલ એન્ટીડોટ. તો એને આપણે CTM તરીકે યાદ રાખશું. એટલે C એટલે કે ચારકોલ, T એટલે કે ટેનિક એસિડ અને M એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. એનો રેશિયો તો 2:1:1 એટલે કે બે પ્રમાણમાં ચારકોલ લેવાનું, એક પ્રમાણમાં ટેનિક એસિડ લેવાનું અને એક પ્રમાણમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ લેવાનું. હવે આપણે વાત કરશું મેઇન એન્ટીડોટ્સ. તો ધતુરનો એન્ટીડોટ છે પિલોકાર્પિન. તો ધતુરમાં આવશે પિલોકાર્પિન. જ્યારે મોર્ફિનમાં આવશે નેલોક્ઝોન. તો એને એમ યાદ રાખવાનું કે મોર નાચે એટલે મોર એટલે કે મોર્ફિન, નાચે એટલે કે નેલોક્ઝોન. એમ જસ્ટ ટ્રીક એમ એ જ રાખવાનું ટ્રીક પરથી. બાર્બીક્યુરેટ એટલે એમાં આવશે બાર્બીને પીક પડાવવા બહુ ગમે તો બાર્બીટ્યુરેટનો આવશે પિક્રોટોક્સિન. હવે એસિડમાં આવશે મિલ્ક. ફોસ્ફરસમાં આવશે કોપર સલ્ફેટ. જ્યારે આર્સેનિકમાં આવશે ફેરિક ક્લોરાઇડ. કોપર સલ્ફેટમાં આવશે પોટેશિયમ ફેરોસાયનાઇડ. તો ફોસ્ફરસમાં આવશે કોપર સલ્ફેટ, પણ કોપર સલ્ફેટમાં આવશે પોટેશિયમ ફેરોસાયનાઇડ. હવે એકોનાઇટની અંદર આવશે એટ્રોપિન. તો એ વાળો આવશે એકોનાઇટ તો એટ્રોપિન. આર્સેનિક, ગોલ્ડ, મર્ક્યુરી, કોપરની અંદર આવશે ડાયમર કેપ્રોલ. જ્યારે લેડની અંદર આવશે ઈડીટીએનું ફૂલ ફોર્મ તો ઇથિલિન ડાય એમાઇન ટેટ્રા એસિટિક એસિડ. હવે આપણે વાત કરશું મિથાઇલ આલ્કોહોલ. તેના અંદર આવશે ઇથાઇલ આલ્કોહોલ અથવા તો ફોમેપિઝોલ. બીટા બ્લોકર્સમાં આવશે ગ્લુકાગોન. ફિનાસેટિનમાં આવશે એટલે કે પેરાસિટામોલમાં આવશે એસેટાઇલસિસ્ટીન. બાલ ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન લેડ એન્ડ આયરન પોઈઝનિંગ. તો બાલ ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન લેડ એન્ડ આયરન પોઈઝનિંગ. તો બાલ એટલે કે બ્રિટિશ એન્ટી લેવિસાઇટ. હવે આપણે વાત કરીશું દિવાળી પોઈઝન કેને કહેવાય? તો મર્ક્યુરી અને ફોસ્ફરસને કહેવાય છે દિવાળી પોઈઝન. જ્યારે ઇનેબ્રિયન્ટ પોઈઝન કહેવાય છે આલ્કોહોલ અને ક્લોરોફોર્મને. જ્યારે ડેલિરિયન્ટ પોઈઝન કહેવાય છે બેલાડોના, ઓપિયમ અને કેનાબિના. સ્પાઇનલ પોઈઝન કહેવાય છે નક્સ વોમિકા, જેલિસિનિયમને કહેવાય છે. નક્સ વોમિકા અને જેલિસિનિયમને કહેવાય છે સ્પાઇનલ પોઈઝન. કાર્ડિયાક પોઈઝન કહેવાય છે એકોનાઇટ, ઓલિએન્ડર, ડિજિટાલિઝ, ટોબેકો અને HCN ને. પેરીફેરલ પોઈઝનમાં આપણે PC યાદ રાખવાનું કે પ્રિયંકા ચોપડા. તો P એટલે કે પેરીફેરલ પોઈઝન અને C એટલે કે ક્યુરારે અને કોનિયમ. ન્યુરોટોક્સિકની અંદર આવશે કોબ્રા, ક્રેઇટ, સ્કોર્પિયન, વેનમ. હિમેટોટોક્સિકની અંદર આવશે વાઇપર અને સ્કોર્પિયન વેનમ. જ્યારે માયોટોક્સિકની અંદર આવશે સી સ્નેક વેનમ. હવે આપણે વાત કરશું ઇન સિઝોફ્રેનિયા. તેમાં ઓડિટરી હેલ્યુસિનેશન જોવા મળશે. ઇન કોકેન અથવા ઇગટ પોઈઝનિંગમાં પણ ટેક્ટાઇલ જોવા મળશે. ઇન ટેમ્પોરલ લોબ એપિલેપ્સીની અંદર આપણે ઓલ્ફેક્ટરી અને ડેલિરિયમની અંદર આપણને વિઝ્યુઅલ હેલ્યુસિનેશન્સ આર ફાઉન્ડ જોવા મળશે. તો સિઝોફ્રેનિયાની અંદર ઓડિટરી, જ્યારે કોકેન અથવા ઇગટ પોઈઝનમાં ટેક્ટાઇલ, ઇન ટેમ્પોરલ લોબ એપિલેપ્સીમાં ઓલ્ફેક્ટરી અને ડેલિરિયમની અંદર વિઝ્યુઅલ હેલ્યુસિનેશન જોવા મળશે. વાઘભટ્ટે શંકા વિષને
સર્પાગ બૃહદ કીધેલું છે. વાઘભટ્ટે શંકા વિષને સર્પાગ બૃહદ કીધેલું છે. સર્પાગ બૃહદ એટલે કે સાપ રહ્યો ને એ કર્યો ના હોય વ્યક્તિને, પણ ખાલી છૂન જતો રહ્યો હોય તો એના કારણે વ્યક્તિમાં ડરના કારણે એનામાં વાતનો પ્રકોપ થાય અને ગમે તે જગ્યાએ શોથ ઉત્પન્ન થાય, એને કહેવાય છે સર્પાગ બૃહદ. પછી આપણે વાત કરશું આત્મહત્યા કે લીએ પ્રયુક્ત આદર્શ વિષ છે સાયનાઇડ, જ્યારે પર હત્યા કે લીએ પ્રયુક્ત આદર્શ વિષ છે થેલિયમ. पर हत्या के लिए सामान्यतः प्रयुक्त विष पूछे तो आर्सेनिक और वत्सनाभ. गुंजा विष के लक्षण तो वाइपर विष समान मळे छे. गुंजा विषना लक्षण केना समान होय तो वाइपर विष समान. त्यारे झिंक विषाक्तताना लक्षण मेलेरिया समान होय छे, ज्यारे कुचला विषाक्तताना लक्षण टिटेनस समान होय छे. तो गुंजा विषना लक्षण वाइपर विष समान होय छे, झिंकना मेलेरिया समान होय छे, अने कुचलाना टिटेनस समान होय छे. वत्सनाभ ने मीठा विष कीधुं छे, एटले वत्सनाभ को मीठा विष भी कहाय, एटले वत्सनाभ ने मीठું વિષ કીધેલું છે. ધતુરાને રોડ પોઈઝન કીધું છે, કારણ કે ધતુરા રહ્યા ને એ આપણે રોડ સાઈડ વધારે જોવા મળે, એટલે કે ધતુરાને કીધું છે રોડ પોઈઝન भी कहाय. भारत में हृदय रोग अस्वाभाविक मृत्यु का प्रथम प्रमुख कारण है एंड कैंसर दूसरा. भारत में हृदय रोग अस्वाभाविक मृत्यु का प्रथम प्रमुख कारण है एंड कैंसर दूसरा. એટલે કે ભારતમાં अस्वाभाविक મૃત્યુ થવામાં હૃદરોગ પહેલા નંબર આવે છે અને બીજા નંબરે કેન્સર આવે છે. થેન્ક યુ.